મારા બાપે મને માર્યો અને ખીચકાણા ભાઈ બહુ જ. મને કે તું વિડિયા રામ સીતારામ આપણા મોજરી ડાયરીને કેમ છો બધા? મજામાં છો? તો ચાલો આપણે ભણીને અત્યારે આવતા રહ્યા છે 1 ને 15 છૂટીએ અને કાલે પર રજા છે અને પમદી પર રજા છે, પ્રમણેદી. એટલે જાશું ક્યાંક બ્લોગ બનાવવા, નવીન કન્ટેન્ટ ગોઠશું તમારા માટે. તો હમણાં તો કીધું આપણે એક પ્રોપર બ્લોગ નથી આવ્યો અને આવતા આપણે જે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા અને ગઈ એના 2 વિડીયો મૂક્યા હતા અને એક અમારા શંકર બાપે જમણવાર હતું એનો વિડીયો મૂક્યો હતો, પણ એમાં બહુ તમને મજા નહીં આવતી. તો આજે આપણે છે ને એક પ્રોપર બ્લોગ લઈને આવી ગયા છે. જોવો કૂતરું મકાનમાં આવે છે ને ભાઈ, આ હક નથી દેતા કૂતરા. હો ભાઈ કૂતરું આવ્યો ને એટલે આખે વાણ કાપી ગયા હતા. જો અહીંથી પાછું માન છે ને અહીંયા બાંધ્યું, આખે વાણ છે ને કાપી નાખ્યું હતું અને આ રેતી આખે એમ પકતી કરી નાખી હતી કૂતરા આવે. એટલે અહીંયા ખાટલો દીધો, આડા કાંઠા મીઠા, તો પણ છે ને રાવા નથી દેતા. કઈ કૂતરાનો ત્રાસ છે મંડેર ગામમાં ભાઈ અમારે અહીંયા. તારે વિડિયો વેતા ગયો હાણે સિટીનો સ્વિમિંગ પુલ તમે બધાય જોયા હશે, પણ ગામડાનું સ્વિમિંગ પુલ કોઈ ના જોયું. તો આજે તમે દેખાય છે ને એ બધું ગામડા સ્વિમિંગ પુલ છે. જુઓ તમે આમ જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી પાણી જ ભર્યું બધે. જે આપણે અત્યારના બ્લોકમાં શું કરવાનું છે તમને ખબર છે? અટાણ મેં લઈ લીધું ખંભે પંપ, એટલે તમને ખબર જ હોય કે દવા છાંટવાની હોય. અને ભાઈ રસ ઓલો જો ભાઈ આખે નીકળ્યો ગારો જ છે. જો ખરી સંપલ ને બધું છે ને આમાં ખૂટી જાય એમ છે. અને આપણે દવા છાંટવાની છે. આ બીડ થઈ ગયું ને એમાં આગળ રાઉન્ડ અપ મારી દઈએ એટલે બધું પાછું ભરી જાય. અહીંયા આવીએ ને એટલે સાપનું બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે છે ને અહીંયા એક જબરીનો સાપ છે, એનાથી મને તો બહુ બીક લાગે ભાઈ. અને જો ભાઈ છે ને આપણે હબાવ ભરાઈ ગઈ છે અને આજે છે આપણે રજા, એટલે લાભ તો દેવો પડે ને ભાઈ. છટવા આવ્યા હતા ને પંપ લઈ આવ્યો ને કેટલો ઘેર ભૂલી ગયો. મારા બાપે મને માર્યો અને ખીચકાણા ભાઈ બહુ જ. મને કે તું વિડિયાન વાહે કે બધું ભૂલી જ જા. આ ડોલ નો તો કેટલો લેવો હાલ છે ને. પંપ ઉપાડવાની ટ્રાય કરીએ. મેં કદી ઉપાડ્યો નથી જિંદગીની અંદર, આજે ઉપાડીએ. વિડીયો છે ને હું સ્ટેન્ડ ઉપર રાખી દઉં, તમે જોજો. તો હવે છે ને પંપ ઉપાડવાની ટ્રાય કરું. આમ કેરી લઉં પેલા ઉપાડું છે. આય બાબા આ ઉપડી મિત્ર છે ને આરામથી જાય છે, એટલે દવા પર છટાઈ જાય. પછી ને હજી હું આ ફિલ્ડમાં છે ને જરા ઝીણકો પણ એટલે જરા મોટું થઈ જાય ને એટલે પછી આપણે દવા છાંટવાનું કામ કરશું. હવે છે ને ધીરે ધીરે આને મૂકી દઈએ અહીંયા પાછું. હવે ઉતાર નાખીએ કે બાપુ પાછું આવી એટલે ખીચકાય. આખે ખેતર છે ને અમારે હાંબો બધે તમને હાંબો જ દેખાય. અને આ ખેતરમાં હાંબો છે અને આ છે ને બધું બિયા છે ને આના હાંબાના સીલમાં તણાઈને આવે, કંઈક અમારા ખેર આવે બિયા અને ખાતર ભેગા આવે, એટલે એટલો હાંબો વર્ષ થાય છે આ ખેતરમાં. જો આમ જાણે કંઈક વાયુ ન હોય એવી રીતના હાંબો થઈ ગયો છે. અને આપણે આ ખેતરમાં દવા નથી છાંટવાની, આ ખેતરમાં તો આપણે દવા છાંટી દીધી, તાર તો પીરો જોવા પડી ગયો છે. અને આપણે છાંટવાની છે હાંબુ ખેતર, સાવ ઉપલે માથર ખેતર છે ને ત્યાં આપણે દવા છાંટવાની છે. તો આપણે મારા પપ્પા ગયા ઓલ બૂટ લેવા ઘરે પાછા, અને વાયુ તો ફરી જોઈ
ને આપણે ઓલા ફેરા વિડીયોમાં દેખાડ્યું તમને દવા છાંટી હતી એના થોડા છે ને આ હારું થોડીક રહી ગયું હતું એટલે પાછી છે ને ફૂટી ગઈ એટલા માટે પાછી આ ખેતરમાં પણ દવા થોડી આપણે છાંટવી પડશે અને જો આ હારું છે ને થોડા થુંબડા અને પાછું પાણી આવ્યું ને એમાં બહુ વધી ગયું જોઈને તો ભાઈ ખેતરમાં દવા બહુ છટાય નહીં કારણ કે આ દવા છે ને બહુ નુકસાનકારક અને રાઉન્ડ અપ ખેતરમાં જે દવા છાંટીએ ને ભાઈ ખેતર આખે છે ને સોટ જેવું કરી નાખે એટલે બને ત્યાં સુધી છે ને દવા છાંટવી નો કારણ કે આપણે ભાઈ છાંટવી જ પડે કારણ કે હા બહુ અમારે વરહોવેરી ઉગે વરહોવેરી દવા છે ને છાંટવી જ પડે દવા છાંટવાની છે ને ભાઈ આ ખેતરમાં છાંટવાની છે આગળ છે ને 1 મિનિટમાં આ ખેતર આખે હું ખાક બોલાવી દે રાઉન્ડ અપ દવા છે આગળ છાંટી દઈએ આમાં અને ચાલો તો આની સાથે આપણો વિડીયો આ એન્ડ કરીએ બધા લાઈક સબસ્ક્રાઇબ કરજો